નમસ્કાર મિત્રો. સુરતની અંદર અન્નનળીનું કેન્સર ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. પેટના જે કેન્સરના દર્દી અમે જોતા હોઈએ એમાં સૌથી વધારે કોમન હોય છે મોટો આંતરડું એટલે કે કોલોન કેન્સર, અને બીજા નંબરનું હોય છે અન્નનળીનું કેન્સર. ગુજરાતમાં અન્નનળીનું કેન્સર વધારે હોવાનું કારણ છે તમાકુ, ટોબેકો. તમાકુ અને માવાનું પ્રમાણ જેટલું વધારે હોય એટલા પ્રમાણમાં તે વિસ્તારમાં અન્નનળીનું કેન્સર પણ વધારે જોવા મળતું હોય છે. સામાન્ય રીતે અમે એવું કહીએ કે અન્નનળીના કેન્સરના જે 100 દર્દી જોઈએ એમાંથી 90 દર્દીની અંદર એટલે કે 90% અંદર આ કેન્સર થવાનું કારણ તમાકુ હોય છે. તો એના લક્ષણો વિશે અને શરૂઆતના સ્ટેજમાં એનું નિદાન કઈ રીતે થાય એ વિશે માહિતી મેળવી. તો અન્નનળીના કેન્સરના લક્ષણો શું હોય? મોટાભાગના દર્દીને જ્યારે કેન્સર થાય ત્યારે ખોરાક અટકી નહીં જાય. મિત્રો, અન્નનળીનું મેઇન કામ છે ખોરાક મોઢામાંથી જઠર સુધી પહોંચાડવાનું. જ્યારે તેમાં ગાંઠ આવે ત્યારે રસ્તો સાંકડો થાય એટલે ખોરાક ગળવામાં તકલીફ થાય. શરૂઆતના સ્ટેજમાં તકલીફ વધારે ન હોય, થોડું અટકીને જાય કે જમતી વખતે પાણી અથવા પ્રવાહી વધારે લેવું પડે. એનાથી વિશેષ તકલીફ શરૂઆતના સ્ટેજમાં હોતી નથી. મોટાભાગના લોકો એને ઇગ્નોર કરે. તકલીફ જ્યારે વધે ત્યારે ડૉક્ટર પાસે પહોંચે એટલે નિદાન લેટ થતું હોય છે. બીજું એક લક્ષણ છે ખોરાક જમવાની ઈચ્છા ન થવી, ભૂખ ન લાગવી. કોઈ બીમારી હોય, શરદી ખાંસી હોય તો 5-10 દિવસ ભૂખ ન લાગે એ સ્વાભાવિક છે, પરંતુ લાંબા સમય સુધી ભૂખ ન લાગે, જમવાની ઈચ્છા ન થાય, અકારણ વજન ઘટે, એ અન્નનળીનું કેન્સર અથવા અન્ય કોઈ પણ કેન્સરનું એક સામાન્ય લક્ષણ હોય છે. મિત્રો, પેટના રોગમાં એસિડિટી, કબજિયાત, ગેસ એ બહુ સામાન્ય હોય છે અને મોટાભાગના લોકોમાં એ ચિંતાનો વિષય હોતા નથી. પરંતુ જો ખોરાક અટકીને જાય એ કોઈ સામાન્ય લક્ષણ નથી. કોઈ પણ વ્યક્તિને એવી તકલીફ થાય એટલે તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ. હવે જો આવી તકલીફ હોય તો એમાં નિદાન કઈ રીતે કરવામાં આવે? જ્યારે પણ કોઈ દર્દી અમારી પાસે આવે એટલે અમે પહેલાં એની હિસ્ટ્રી લેતા હોઈએ, એની તકલીફ સાંભળીએ અને પછી જો અન્નનળીમાં કેન્સર કે અલ્સરની શંકા જાય તો નેક્સ્ટ સ્ટેપ હોય છે એન્ડોસ્કોપી. એમાં દર્દીને એક ઇન્જેક્શન આપીએ જેથી દર્દી ઊંઘી જાય, પૂરું બેભાન ન થાય. એ સિડેશન કહેવાય અમારી ભાષામાં. એ સિડેશન આપી પછી ગળામાં દૂરબીન એટલે કે એન્ડોસ્કોપ ઉતારવામાં આવે. એમાં આપણે અન્નનળીની અંદર ગાંઠ કે અલ્સરની સાઇઝનો પ્રકાર એના વિશે જાણી શકતા હોઈએ છીએ. જો અલ્સર કે ગાંઠ હોય તો આપણે બાયોપ્સી લેતા હોઈએ છીએ. એ લેબમાં જાય અને લેબમાંથી 2 કે 3 દિવસે રિપોર્ટ આવીને આવે પછી કેન્સર છે કે નહીં અને જો હોય તો કયો પ્રકાર છે એ જાણી શકાય છે. અહીં એક બીજી આડવત કરી દઉં. ઘણા બધા પેશન્ટ પૂછતા હોય કે સર બાયોપ્સી નથી લેવી કારણ કે એનાથી કેન્સર ફેલાઈ શકે તો મિત્રો, એન્ડોસ્કોપીથી લેવાથી બાયોપ્સીથી લગભગ કેન્સર ફેલાતું નથી. આમાં કોઈ બહારથી સોય નથી મારવામાં આવતી, કોઈ જગ્યાએ પંક્ચર, કાણો કે ટાંકો હોતો નથી. દૂરબીનની અંદરથી તે બાયોપ્સીનો ફોર્સેપ્સ નાખી અને સેમ્પલ લેવામાં આવે છે એટલે કેન્સર ફેલાતું નથી. હવે એકવાર બાયોપ્સી રિપોર્ટ આવી ગયો અને એમાં જો ખબર પડે કે કેન્સર છે તો નેક્સ્ટ સ્ટેપ શું? તો મિત્રો, કેન્સરના બે પ્રકાર હોય છે. સૌથી કોમન જે કેન્સર અન્નનળીમાં હોય છે એ SCC એટલે કે સ્ક્વેમસ સેલ કાર્સિનોમા હોય છે અને જે તમાકુથી થતું હોય છે. આવા કેસમાં દર્દીને જો રોગ સાવ શરૂઆતના સ્ટેજમાં હોય તો ડાયરેક્ટલી ઓપરેશન કરી ગાંઠ કાઢી શકીએ છીએ, પરંતુ મોટાભાગના કેસમાં જ્યારે નિદાન થાય ત્યાં સુધીમાં સાવ શરૂઆતના સ્ટેજનો તબક્કો પૂરો થઈ ગયો હોય. એટલે એવા કેસમાં પહેલાં કિમોથેરાપી અને રેડિયેશન આપી ગાંઠને નાની કરવામાં આવે છે, જેને ડાઉન સ્ટેજિંગ કહેવાય. એટલે ગાંઠનું સ્ટેજ આપણે નીચું લઈ જઈએ, ગાંઠ નાની થાય. એકવાર બાયોપ્સી રિપોર્ટ આવી જાય અને એમાં પ્રકાર ખબર પડે પછી નેક્સ્ટ સ્ટેપ હોય છે CT સ્કેન. પેશન્ટને CT સ્કેન કરી એટલે કે પેટ અને છાતીના ભાગનો સ્કેન કરી અને આપણે જોઈ શકીએ કે આ જે કેન્સર છે તે ફેફસામાં, લીવરમાં કે અન્ય કોઈ જગ્યાએ ફેલાયેલું છે કે નથી. એને સ્ટેજિંગ કહેવાય. બાયોપ્સીથી કેન્સરનો પ્રકાર ખ્યાલ આવે અને છે કે નહીં એટલો ખબર પડે, પરંતુ કેટલું ફેલાયેલું છે બાયોપ્સીથી ખબર પડે નહીં. જ્યારે CT સ્કેન અને પછી જરૂર પડે તો PET સ્કેન, એના દ્વારા કેન્સર શરીરના અન્ય ભાગમાં ફેલાયેલું છે કે નથી એ માહિતી આપણે મેળવી શકીએ છીએ. એક વખત એ ખબર પડે કે કેન્સર બીજે ફેલાયેલું નથી
માત્ર અન્નળીમાં જ છે અને જો શરૂઆતનું સ્ટેજ હોય તો ડાયરેક્ટલી ઓપરેશન કરી અને ગાંઠને કાઢી શકીએ છીએ, પરંતુ મોટાભાગના કેસમાં રોગ સાવ શરૂઆતનો સ્ટેજનો તબક્કો પૂરો કરીને આગળ નીકળી ગયો હોય, એટલે એવા કેસમાં અમે કિમોથેરાપી પ્લસ રેડિયેશન આ આપી અને ગાંઠને નાની કરતા હોઈએ છીએ. એક બીજો થોડો ઓછો જોવા મળતો પ્રકાર એડિનોકાર્સિનોમા છે, જેમાં ખાલી કિમોથેરાપી આપીએ છીએ, શેક આપતા નથી, એટલે કે રેડિયેશન નથી આપતા. આ બંને થયા પછી ફરીવાર સીટી સ્કેન કરીને જોઈએ કે ગાંઠ કેટલી નાની થઈ છે. જો સુધારો હોય તો પછી એમાં ઓપરેશન કરી અને ગાંઠને સંપૂર્ણ કાઢી શકીએ છીએ. ઓપરેશન દરમિયાન અન્નળી આખી કાઢી નાખવામાં આવે છે અને પછી જે જઠરનો ભાગ છે એને કટ કરી અન્નળીનો આકાર આપી અને અન્નળી જગ્યાએ જઠરથી બનાવેલી નવી અન્નળી મૂકવામાં આવે છે અને ગળામાં એને જોઈન્ટ આપવામાં આવે. નોર્મલી જો દર્દી આ બધી ઓપરેશનની પ્રક્રિયાથી પસાર થઈ જાય એ પછી ભવિષ્યમાં એ નોર્મલ બધો જ ખોરાક લઈ શકે છે, કોઈ ખોરાકમાં રિસ્ટ્રિક્શન રહેતું નથી. હવે જ્યારે ઓપરેશન કરીએ અને કેન્સરની ગાંઠ બહાર કાઢીએ પછી એ બાયોપ્સીમાં ફરીવાર જાય અને પછી ફાઇનલ રિપોર્ટ આવે કે એકચ્યુઅલી કેન્સરનું સ્ટેજ કેટલું છે, કિમોથેરાપી કર્યા પછી બાકીનું કેન્સર કેટલું બચેલું છે, એના આધારે આગળની સારવાર નક્કી થતી હોય છે. જે દર્દીને પહેલાં કિમોથેરાપી કે રેડિયેશન મળી ગયું હોય એને ઓપરેશન પછી કિમોથેરાપી કે રેડિયેશન આપવામાં આવતું નથી, પરંતુ રેગ્યુલર સમયે એ જોતું રહેવું પડે કે કેન્સર ફરીવાર ન થાય. જો સ્ટેજ પહેલું હોય તો 90 કે 95% કેસમાં ફરીવાર કેન્સર થતું નથી. બીજા કે ત્રીજા સ્ટેજમાં આ ચાન્સ 20 થી 50% સુધી જતો હોય છે. જો દર્દીને કેન્સર છેલ્લા સ્ટેજમાં હોય, ફેલાઈ ગયેલું હોય, એટલે કે લીવર કે ફેફસા કે અન્ય જગ્યાએ કેન્સર સ્પ્રેડ થઈ ગયું છે, તો એવા કેસમાં કોઈપણ સારવારથી રોગ સંપૂર્ણપણે જતો રહે એવી શક્યતા નહીવત હોય છે. એટલે જ્યારે એવી ખ્યાલ આવે કે હવે દર્દીને સંપૂર્ણપણે રોગ જઈ શકશે નહીં, તો એવા કેસની અંદર આપણી જે પ્રાથમિકતા સારવારની હોય બદલાઈ જાય. હવે રોગને દૂર કરવો કે દર્દીને આયુષ્ય લંબાવવા કરતાં જે આયુષ્ય બાકી છે એમાં ઓછામાં ઓછી તકલીફ પડે એ જ આપણો ગોલ હોવો જોઈએ. એટલે એવા કેસમાં ખાસ કરીને ઉંમર વધારે હોય, બીજી એની તકલીફ ન હોય તો અમે કિમોથેરાપી કે રેડિયેશન આપવાની ના પાડતા હોઈએ. જો ખોરાક અટકીને જતો હોય તો એન્ડોસ્કોપીથી ગળામાં સ્ટેન્ટ મૂકી શકાય, જેથી અન્નળી પાછી પહોળી થઈ જાય અને દર્દી આરામથી જમી શકે. ઉંમર નાની હોય અને અન્ય તકલીફ હોય તો એવા કેસમાં કિમોથેરાપીની 1 કે 2 સાયકલ આપીને જોઈ શકીએ. જો દર્દીને સુધારો દેખાય, ખોરાક જવા લાગે, ભૂખ સારી લાગે અને અન્ય તકલીફ ન થાય તો કિમોથેરાપી આપણે આપી શકીએ. પરંતુ આ બધી જ કિમોથેરાપી છેલ્લા સ્ટેજમાં જ્યારે આપીએ એ માત્ર ને માત્ર પેલિએશન માટે છે, એટલે કે ટેમ્પરરી સારવાર છે. એ જનરલી ક્યોર એટલે કે રોગને સંપૂર્ણ નાબૂદ કરતી નથી. આ એટલા માટે જરૂરી છે કે આપણે એ ધ્યાન રાખીએ કે દર્દીને રોગ કરતાં સારવારને લીધે તકલીફ કે હેરાનગતિ વધારે થાય એવું પગલું ભરવું નહીં. મિત્રો, આ માહિતી બધામાં બધા લોકો સુધી ફેલાય અને લોકો જાગૃત બને અને કેન્સર શરૂઆતના સ્ટેજમાં નિદાન થાય એ માટે બનાવી છે. આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. ધન્યવાદ.